Yes, a very good afternoon, everyone. So, this is lecture number 2 of the chapter Motion in a Straight Line. Yes, in the previous lecture, we had discussed the basic difference of distance, displacement, what is frame of reference, what is the definition of motion, કાઇનેમેટિક્સ કઈ બ્રાન્ચ છે, આ બધી વાત આપણે પહેલા લેક્ચરમાં કરી દીધી. ઓફકોર્સ એન ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો. યસ, ઇન ધીસ લેક્ચર we'll discuss about speed and velocity. Okay, જો લાસ્ટ લેક્ચરમાં મેં એવું કીધું હતું કે ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આમ બે અલગ અલગ ક્વોન્ટિટીઝ છે, they are not the same, રાઈટ. પણ પર્ટિક્યુલરલી આ ચેપ્ટરમાં આપણે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ઇક્વલ કન્સિડર કરશું, કેમ કે મોશન ઇઝ અલોંગ અ સ્ટ્રેટ લાઇન, સીધે સીધું જ મોશન છે. તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ આપણે એક કન્સિડર કરી શકીએ છીએ. અધરવાઇઝ ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આર ટુ ડિફરન્ટ ક્વોન્ટિટીઝ. વોટ ઇઝ ધ ડિફરન્સ એ આપણે પહેલા લેક્ચરમાં જોયો હતો, અને ડિસ્ટન્સ ડિસ્પ્લેસમેન્ટના ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કર્યા હતા, એક્ઝામ્પલ્સ લીધા હતા. ઓકે, ફાઇન. લેટ્સ ડિસ્કસ અબાઉટ સ્પીડ. આમ સ્પીડ એટલે રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ, રાઈટ. આ તમારે 9th ક્લાસમાં કે લોઅર ક્લાસમાં આવ્યું હશે. સ્પીડ ઇઝ ડિફાઇન્ડ એઝ ડિસ્ટન્સ બાય ટાઈમ, and velocity is defined as displacement by time. Is it, students? As long as we are discussing motion in a straight line, આ બેમાં કઈ ફરક પડવાનો નથી, રાઈટ. એટલે હું સ્પીડ બોલું, વેલોસિટી બોલું, આ ચેપ્ટર માટે ફરક ન પડે. ઓર એઝ લોંગ એઝ યુ આર મૂવિંગ ઇન અ સ્ટ્રેટ લાઇન, આમ જ ચાલો છો, તો જેટલું ડિસ્ટન્સ એટલું ડિસ્પ્લેસમેન્ટ થાય, એટલે ફરક પડતો નથી. ડન સ્ટુડન્ટ્સ? ઓકે, યસ. ચલો, તો હવે આપણે સ્પીડ યા વેલોસિટી કેટલી ટાઈપની છે એ બધું ડિસ્કસ કરીએ. ઓકે, પહેલા સ્પીડ એટલે શું ખબર પડી? ઇટ ઇઝ સિમ્પલી ડિસ્ટન્સ બાય ટાઈમ. યુનિટ વિલ બી મીટર બાય સેકન્ડ. ધીસ વિલ બી મીટર બાય સેકન્ડ. આ વેક્ટર ક્વોન્ટિટી છે, આ સ્કેલર ક્વોન્ટિટી છે. આ નેગેટિવ ના હોય, આ નેગેટિવ પણ હોય. ક્લિયર? ઓકે, ફાઇન. તો સ્પીડ બોલું ઓર વેલોસિટી બોલું, આ ચેપ્ટર માટે ચલાવી લે. આ ચેપ્ટર માટે બંને ઇક્વલ થાય, રાઈટ. ઓકે, તો જો ટાઈપ્સ ઓફ સ્પીડની વાત કરું છું. એક આવે યુનિફોર્મ સ્પીડ. યસ, સ્પીડ કે વેલોસિટી હવે સમજી લેજો, એક જ થાય. બીજું આવે નોન યુનિફોર્મ સ્પીડ. ઓકે, યા નોન યુનિફોર્મ વેલોસિટી. ઓકે, ત્રીજું આવે એવરેજ સ્પીડ, right, and the fourth one is instantaneous speed. Instantaneous speed. So basically speed no classification આપણે કર્યું છે. Speed is classified into 4 parts. Uniform speed, non-uniform speed, એવરેજ સ્પીડ અને ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. આ બધી વસ્તુ શું છે એ આપણે ટર્ન બાય ટર્ન સમજી. સિમ્પલી સ્પીડ ઇઝ ડિફાઇન્ડ એઝ ડિસ્ટન્સ બાય ટાઈમ, વેલોસિટી ઇઝ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. ઓકે સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ યુનિફોર્મ સ્પીડ? યુનિફોર્મ સ્પીડ ક્યારે કહેવાય? વેન એની ઓબ્જેક્ટ travels equal distances in equal interval of time. Right? સીધી વાત છે, આમાં કોઈ જ વસ્તુ બાય હાર્ટ કરવાની જરૂર જ નથી. યુનિફોર્મ એટલે એક ધારી, કોન્સ્ટન્ટ. તો કોઈ પણ ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટ સ્પીડે જાય છે હું કેવી રીતે કહી શકું, અથવા યુનિફોર્મ સ્પીડે જાય છે હું કેવી રીતે કહી શકું? વેન ઇટ કવર્સ equal distance in equal interval of time, right. પહેલી 5 મિનિટમાં 2 કિલોમીટર, બીજી 5 મિનિટમાં બીજી 2 કિલોમીટર, ત્રીજી 5 મિનિટમાં ત્રીજા 2 કિલોમીટર, right. તો object is moving with uniform speed, right. Okay, non uniform speed એટલે શું? object travels So અહીંયા શું છે? Equal distances in equal interval of time. તો કે when object travels
unequal distances કે નહીં in equal interval of time. ચલો time interval same લઉં છું but it travels unequal distances એટલે પહેલી 5 મિનિટમાં x ડિસ્ટન્સ કવર કરે છે, બીજી 5 મિનિટમાં y ડિસ્ટન્સ કવર કરે છે, ત્રીજી 5 મિનિટમાં z ડિસ્ટન્સ કવર કરે છે. તો the object is not traveling equal distances in equal interval of time. તો એ કોઈ નોન યુનિફોર્મ સ્પીડમાં જતો હશે, મતલબ એની સ્પીડ કન્ટિન્યુઅસલી બદલાતી હશે. એવરેજ સ્પીડ, એવરેજ એટલે યસ આપણે શું મહિના છીએ મસ્ત રીતે એવરેજ એટલે શું થાય? Average is simply the ratio of total distance upon total time. Okay, nahi? Sum of all the distances traveled upon total time taken to travel this distance. That is what is average. સીધી વાત છે ને, આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ હા હું તો આમ જો તો 70 થી 75 આપણે એવું બોલીએ કે હું 70 ની સ્પીડ અહીંયાથી અમદાવાદ ગયો, રાઈટ? તો દેટ ડઝ નોટ મીન કે મેં કાર સ્ટાર્ટ કરી ત્યારથી લઈને અમદાવાદ સુધી મારી સ્પીડ 70 ની જ રહી, એવું ના થયું, રાઈટ? થોડી સ્પીડ વધી, થોડી સ્પીડ ઘટી, એ બધાનું એડિશન કરીને એવરેજ 70 થયું, રાઈટ? હું જ્યારે એમ કહું કે ભાઈ મારે એવરેજ પર્સન્ટેજ યા એવરેજ માર્ક્સ 50 થાય છે, હું એવું બોલું બધા સબ્જેક્ટ્સનું એવરેજ 50 થાય છે, તો એનો મિનિંગ એવો તો ન કહી શકું ને કે બધા જ સબ્જેક્ટમાં મારે 50 જ આવ્યા, એવું જરૂરી નથી ને યાર. કોઈ એકમાં વધારે આવ્યો હોય, કોઈ એકમાં ઓછા આવ્યો હોય, એવરેજ થઈને આટલું થાય છે. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? સો એવરેજ સ્પીડ યા એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ એન્ડ અપોન ટોટલ ટાઈમ ટેકન. ગોટ ઇટ? ક્લિયર? ચલો, instantaneous speed. What is instantaneous speed? Instantaneous એટલે પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપરની સ્પીડ, બરાબર? સ્પીડ at any particular instant of time. Got it? That is known as instantaneous speed. Example, આપણા વ્હીકલમાં જે સ્પીડોમીટર છે સ્ટુડન્ટ્સ, સ્પીડોમીટર shows instantaneous speed. જ્યારે 40 ની સ્પીડે સ્કૂટર હોય છે, મતલબ આપણે જે 40 ની સ્પીડે જઈ છીએ ત્યારે સ્પીડોમીટર 40 બતાડે છે ને, ઘરે પહોંચી છે પર થોડી 40 બતાડે, એવું ના થાય, રાઈટ? તો પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ ઉપર ઓબ્જેક્ટની જે સ્પીડ હોય એને આપણે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કહી છીએ. ક્લિયર? એક્ઝામ્પલ, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ કોણ શો કરે? સ્પીડોમીટર. This shows instantaneous speed. Yes, so basically we have classified speed, or you can say we have classified velocity into 4 different categories: uniform velocity, non-uniform velocity, average velocity, instantaneous velocity. Clear? Yes, મેં કીધું તો કે હું સ્પીડ બોલીશ કે વેલોસિટી બોલીશ, આ ચેપ્ટરમાં ફરક પડશે નહીં, રાઈટ? યુનિફોર્મ વેલોસિટી એટલે ઓબ્જેક્ટ ટ્રાવેલ્સ ઇક્વલ ડિસ્ટન્સ ઇન ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. નોન યુનિફોર્મ એટલે અનઇક્વલ ડિસ્ટન્સીસ ઇન ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. એવરેજ ઇઝ સિમ્પલી ધ સમ ઓફ ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ ટેકન. ડન? અને ઇન્સ્ટન્ટેનિયસ એટલે પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ ઉપર કોઈ ઓબ્જેક્ટની સ્પીડ યા વેલોસિટી હોય સ્ટુડન્ટ્સ, એને આપણે ઇન્સ્ટન્ટેનિયસ કહેશું. એકવાર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, હું પાણી પી લો. ડન? ઓકે, હવે આવી જાવ આપણે જનરલ ફોર્મ્યુલા ડેરાઇવ કરીએ. ડેરિવેશન ફોર જનરલ ફોર્મ્યુલા ઓફ વેલોસિટી. એવરેજ વેલોસિટી ગોતશું. એટલે માન લો કોઈક ઓબ્જેક્ટ છે, ચલ માન લો એક કાર છે, એ અહીંયાથી સ્ટાર્ટ કરે છે, d1 ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે t1 ટાઈમમાં v1 વેલોસિટીથી. કાર travels a distance d1 with a velocity v1 in a time interval t2. Travels a distance માન લો અહીંયાથી અહીંયા d2 with velocity v2
ઇન અ ટાઈમ ઇન્ટરવલ t2. એવી જ રીતે આ કાર આગળ ચાલે છે, આવી રીતે અલગ અલગ પ્રોપર કરી દઉં તમને થોડું. એક કાર છે અહીંયાથી અહીંયા આ d1 ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે v1 વેલોસિટીથી t1 ટાઈમમાં, કોઈ d2 ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે v2 વેલોસિટી t2 ટાઈમ, d3 ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે with velocity v3 time t3 and so on. So we'll find average velocity. બરાબર, ડેરિવેશન ફોર જનરલ ફોર્મ્યુલા આઈ કટ કરો, આવું નહીં, વ્યવસ્થિત લખાઈ દો. ફોર્મ્યુલા, જનરલ ફોર્મ્યુલા to calculate average velocity. Done students? આમ લખો, એવરેજ વેલોસિટીને કેલ્ક્યુલેટ કરવા માટેની એક જનરલ ફોર્મ્યુલા. તો એક કાર છે, સાંભળો શાંતિથી. કાર ટ્રાવેલ્સ અ ડિસ્ટન્સ d1 with velocity v1 in a time interval t2, travels a distance d2 with velocity v2 in a time interval t2 and so on. So આની એવરેજ વેલોસિટી શું? એવરેજ આમ લખાશે, એવરેજ આવી રીતે લખાય, અથવા તો એવરેજ આવી રીતે બી લખી શકો, રાઈટ? યસ. તો એવરેજ વેલોસિટી, એવરેજ સ્પીડ શું થાય? ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. યસ સ્ટુડન્ટ્સ, આ જોયું હતું ને હમણાં આપણે એવરેજ માટે આનું તો જોયું, ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. ડન? ક્લિયર? સો વોટ ઇઝ ધ ટોટલ ડિસ્ટન્સ? d1 d2 d3 d4 dn upon t1 t2 t3. Got it? Yes. તો હવે આ ટોટલ ડિસ્ટન્સ બાય ટોટલ ટાઈમ. હવે હું આમ લખી શકું, જુઓ તો પહેલામાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે d1, કેટલું ટ્રાવેલ કરે છે પહેલો d1, કેટલી વેલોસિટી v1, શું ટાઈમ છે t1. તો અહીંયાથી હું લખી શકું વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ d1 બાય t1. યસ, ઓફકોર્સ, વેલોસિટી ઇઝ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. અહીંયાથી કહી શકાય t1 ઇઝ ઇક્વલ્સ ટુ d1 બાય v1. સિમિલરલી t2 ઇઝ ઇક્વલ્સ ટુ d2 બાય v2, t3 ઇઝ ઇક્વલ્સ ટુ d3 બાય v3 એન્ડ સો ઓન. અહીંયા સબસ્ટિટ્યુટ કરો સ્ટુડન્ટ. સો આઈ ગોટ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ એવરેજ વેલોસિટી. શું થાય? જો એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ d2 પ્લસ d3 ડોટ 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 dn અપોન t1 ની જગ્યાએ શું લખી શકું? કેન આઈ રાઇટ d1 બાય v1, d2 બાય v2, d3 બાય v3, ગોટ ઇટ? dn by vn. Done? So this is how we will calculate average velocity. Done? So this is the general formula for calculating average velocity. હવે આપણે અમુક સ્પેશિયલ કેસ ડિસ્કસ કરીએ અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ડન? ચલો જો આ ફોર્મ્યુલા એવડી. તો આપણને મળી એવરેજ વેલોસિટીની જનરલ ફોર્મ્યુલા d1 પ્લસ d2 પ્લસ d3 dot 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 dn upon d1 by v1, d2 by v2, d3 by v3 and so on. Then students, આ જનરલ ફોર્મ્યુલા થઈ. હવે સ્પેશિયલ ફોર્મ્યુલા ઓર સ્પેશિયલ કેસ તરીકે આપણે બધા બે કેસ સમજી. ચલો પહેલા સ્પેશિયલ કેસીસ. પહેલું, if distances covered are same, એટલે that is if say d1 is equals to d2. આવો ક્વેશ્ચન આપે કે કાર travels a distance of 5 km with a speed v1 in a time interval t1, next 5 km with a speed v2 time interval t2. તો ઇક્વલ શું થયું સ્ટુડન્ટ્સ? ડિસ્ટન્સ ને પહેલા 5 કિલોમીટર અને પછી 5 કિલોમીટર, તો સેમ શું રહ્યું? ડિસ્ટન્સ. ઓકે, તો ઇફ d1 is equals to d2, કેટલું છે? તો કે 5. લેટ અસ સે ઇટ એઝ d. એવરેજ વેલોસિટી શું થાય? જુઓ તો d1 ની જગ્યાએ d પ્લસ d2 ની જગ્યાએ d અપોન d બાય v1 પ્લસ d બાય
v2 જો બે જ ઇક્વલ ડિસ્ટન્સ છે એટલે આગળની ફોર્મ્યુલા તો લખવાનો કોઈ મિનિંગ નથી સ્ટુડન્ટ્સ. d1 બાય d1 ની જગ્યાએ d પ્લસ d2 ની જગ્યાએ d અપોન d1 બાય v1 એટલે d બાય v1 પ્લસ d બાય v2. ડન. તો અહીંયાથી હું લખી શકું 2d અપોન d કોમન 1 બાય v1 પ્લસ 1 બાય v2. આ d અને આ d કેન્સલ થઈ ગયું સ્ટુડન્ટ્સ. ડન. તો ફાઇનલી શું આવી ફોર્મ્યુલા? તો v ઇઝ ઇક્વલ્સ ટુ 2 અપોન 1 બાય v1 પ્લસ 1 બાય v2. સોલ્વ કરીએ અને તો 2 બાય v1 v2 એલસીએમ થાય સ્ટુડન્ટ્સ. તો v2 પ્લસ v1 આ ઉપર જાય તો એવરેજ વેલોસિટી ઇઝ 2 v1 v2 upon v1 plus v2. So you can use this for v1 plus v2. You can use this formula to calculate average velocity when two distances are equal. So this is a special case to calculate average velocities when two distances are equal. માની લો ત્રણ equal distance હોય તો students, if d1 is equals to d2 equals to d3, એક કાર પહેલા 5 કિલોમીટર ટ્રાવેલ કરે છે, પછી 5 કિલોમીટર ટ્રાવેલ કરે છે, પછી પાછું 5 કિલોમીટર ટ્રાવેલ કરે છે, તો કેટલા ઇક્વલ ડિસ્ટન્સ થયા સ્ટુડન્ટ્સ? 3, રાઈટ? તો d1 d2 d3 ઇક્વલ હોય તો લેટ અસ સે ઇટ એઝ d. તો આમાં શું આવે જોવો તો ન્યુમરેટરમાં d પ્લસ d પ્લસ d, રાઈટ, અપોન d બાય v1 d બાય v2 d બાય v3. એવરેજ વેલોસિટી શું થાય? 3d by d કોમન 1 by v1 1 by v2. Done. Let's take the LCM. શું થાય? v1 છે, v2 v3, v1 v3, v1 v2. So finally average velocity is 3 v1 v2 v3 upon v1 v2 plus v2 v3 plus v3 v1. This is the formula to calculate average velocity when three distances are same. This is the formula to calculate average velocity when two distances are same. Done students? Done. આવી રીતે ક્વેશ્ચન હોય, a car travels a distance of 10 kilometer with 20 kilometer per hour and next 10 kilometer with 10 kilometer per hour. Find average velocity. Find average velocity. આવું કે શું ઇક્વલ છે? શું ઇક્વલ છે? ડિસ્ટન્સ જોઈ લો, પહેલા 10 કિલોમીટર પછી પાછા 10 કિલોમીટર. તો we can directly use this formula 2v1 v2 upon v1 plus v2. So 2v1, what is v1? 20. What is v2? 10. v1 plus v2 20 plus 10. That's it. 4. Done. Got it students? આવડશે? Sure. આમાં આવો ક્વેશ્ચન આવે, car travels a distance d with velocity of 24 km per hour and next distance d with velocity v. If average velocity is 96 km per hour, find v. આવું કહેતો થયું તો ઈ જ ને સ્ટુડન્ટ્સ. જો તો travels a distance d with velocity 24, next distance with speed velocity v. બીજાની વેલોસિટી નથી ખબર પણ ડિસ્ટન્સ ઇક્વલ છે, તો we can use the same formula 2 v1 v2 upon v1 plus v2. Done.
એવરેજ વેલોસિટી કેટલી છે 96 equals to 2. What is v1? 24. What is v2? That is what we have to find. What is v1? 24 plus v2. સોલ્વ કરતા આવડશે. આમાંથી v2 ગોતી લેજો. ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર? હજી એક નીટ નો કરાવી દઉં. 2017 I guess. I'm not sure about the year, પણ એટલું ખબર છે કે નીટ નો ક્વેશ્ચન છે, રાઈટ? અહીંયા પ્રીતિ walks to a metro station. શોર્ટમાં થોડું કહીશો. And finds escalator is not working. ઓકે, પ્રીતિ છે, મેટ્રો સ્ટેશન જાય છે, ત્યાં એ જોવે છે કે એસ્કેલેટર આજે બંધ છે, બરાબર? She walks up in time interval in time t1. થોડું શોર્ટમાં લખું છું, ઓકે? And on another day, escalator takes her up in time t2. Right? Where she is not moving. આખું ક્વેશ્ચન બી સમજાવીશ જો. On another day, she walks on moving escalator and reaches in time interval t. Then relation between t1 and t2 is options. T equals to t1 minus t2. Option B, t equals to t1 plus t2. Option C, t equals to t1 t2 upon t1 plus t2. Option D, t equals to t1 t2 upon t2 minus t1. પહેલા ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરો, પછી હું તમને કરાવી દઉં. શું કહે છે જુઓ તો, રીડ કરો. ઓકે, ચલો તમને ક્વેશ્ચન સમજાવું. સ્ટુડન્ટ્સ એવું કહે છે કે પ્રીતિ એક મેટ્રો સ્ટેશનમાં જાય છે, એસ્કેલેટર બંધ છે, એટલે એ પોતે દાદરા ચડીને ઉપર પહોંચે છે, એને ટાઈમ લાગે છે t1. એટલે માની લો let Priti's speed be v1, let escalator speed be v2. શું આખો કન્સેપ્ટ શું છે ખબર છે? એ મેટ્રો સ્ટેશન પર જાય છે, પહેલી વાર એસ્કેલેટર બંધ છે એટલે એમ ઊભી રહે છે, સોરી એસ્કેલેટર બંધ છે એટલે એ પોતે પગથિયા ચડે છે અને એ ઉપર પહોંચે છે t1 ટાઈમમાં અને પોતે v1 વેલોસિટીથી માની લો ઉપર ચડે છે. બીજા દિવસે એસ્કેલેટર ઓન છે, પ્રીતિ એસ્કેલેટર ઉપર ઊભી રહી જાય છે, એસ્કેલેટર એને ઉપર લઈ જાય છે, એમાં એને ટાઈમ લાગે છે t2, રાઈટ? તો માની લો એસ્કેલેટર ઉપર લઈ જાય છે, એની સ્પીડ v2 છે. ત્રીજા દિવસે મોડું થતું હશે કદાચ, એને આપણે એવું માનીએ, એસ્કેલેટર પણ મૂવ કરે છે અને પોતે પણ દાદરા ચડે છે અને એને ઉપર લઈ મતલબ ઉપર પહોંચતા ટાઈમ લાગે છે t. તો t1 t2 અને t વચ્ચેનું રિલેશન શું? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પહેલી વાર એસ્કેલેટર કામ નથી કરતું, પોતે પગથિયા ચડે છે, v1 વેલોસિટીથી ઉપર પહોંચતા ટાઈમ લાગે છે t1. બીજી વાર એસ્કેલેટર એને ઉપર લઈ જાય છે વિથ વેલોસિટી v2, એને ટાઈમ લાગે છે t2. અને ત્રીજી વાર એસ્કેલેટર એ મૂવ કરે છે, એ દાદરા ચડે છે, પગથિયા ચડે છે અને એને ઉપર પહોંચતા ટાઈમ લાગે છે t.
તો સ્ટુડન્ટ્સ આ ત્રણેય વસ્તુમાં કોમન શું છે યાર? ડિસ્ટન્સ. ભાઈ ઈ એસ્કેલેટરના પગથિયા ચડીને ઉપર જશે, બીજા કેસમાં એસ્કેલેટર એને ઉપર લઈ જશે, ત્રીજામાં ઈ મૂવ કરે છે ને એસ્કેલેટર મૂવ કરે છે, પણ પહોંચશે તો ડિસ્ટન્સ તો સેમ જ ટ્રાવેલ કરશે ને. અને હા, બીજી વાત કે ત્રીજો કેસ ક્લિયર ને, એટલું ક્લિયર ને, તો ત્રીજા કેસમાં હું લખી શકું કે એની વેલોસિટી કેટલી થાય? v1 + v2. વ્યવહારે વાત છે ને. ત્રીજો ટાઈમ જે છે જેમાં એસ્કેલેટર પણ v2 વેલોસિટી એ જાય છે, એ પોતે પણ પગથિયા ચડે છે વિથ વેલોસિટી v1, રાઈટ? તો નેટ વેલોસિટી એડ થઈ જાય, એડ જ થઈ જાય ને. આ પોતાની વેલોસિટી ને એસ્કેલેટર બેયની વેલોસિટી થાય. તો v1 શું આવે સ્ટુડન્ટ્સ? d/t1. ડિસ્ટન્સ તો સેમ જ છે. d/t2. આમાં પણ d તો ઈ જ રહેશે, t. એવડું શ્યોર? ઓકે, તો અહીંયાથી હું d/t = d કોમન 1/t1 + 1/t2 થઈ ગયું. 1/t = 1/t1 + 1/t2. LCM લઉં સ્ટુડન્ટ્સ, તો t1 t2 upon t1 + t2. So this is the answer. Got it students? ચલો, ક્લિયર? આ નીટ નો ક્વેશ્ચન હતો. આવી જાવ નેક્સ્ટ વન. આપણે સ્પેશિયલ કેસમાં 2, when time intervals are same. When time intervals are same. Time intervals are same હોય તો એવરેજ વેલોસિટી કઈ રીતે મળે એ ગોતીએ સ્ટુડન્ટ્સ. ઓકે, that is t1 = t2 = t3 = t4 ... t. એટલે આવો ક્વેશ્ચન બને કે કાર ટ્રાવેલ્સ અ ડિસ્ટન્સ d1 with the velocity v1 in first 5 second, next 5 second, next 5 second. તો શું ઇક્વલ છે સ્ટુડન્ટ્સ? ટાઈમ. એવરેજ વેલોસિટી શું થાય? એવરેજ વેલોસિટી ઇઝ ટોટલ ડિસ્ટન્સ, કે નહીં, upon total time. Is it t1 t2? થયું? So what is d1? d1 can I write it as v1 into t? ભાઈ t1 t2 કરવાનો મીનિંગ જ નથી ને. t1 = t2 = બધું t જ છે. તો v1t + v2t + v3t ... vn into t upon t1 એટલે t plus t2 t t3 t t4 t n times. બધું ઇક્વલ જ છે ને સ્ટુડન્ટ્સ. t1 t2 t3 બધું ઇક્વલ જ છે ને યાર. તો ન્યુમરેટરમાંથી હું t કોમન કાઢી લઉં તો શું આવે? v1 v2 v3 vn upon t plus t plus t n times of t. t ને t કેન્સલ. એવરેજ વેલોસિટી શું થઈ? v1 plus v2. That's it. This is very simple formula. તો આ ફોર્મ્યુલા ત્યારે યુઝ કરવાની જ્યારે સ્ટુડન્ટ્સ ટાઈમ ઇન્ટરવલ ઇક્વલ હોય. આના ઉપરના ક્વેશ્ચન કરવા હોય તો કરાય, પણ હાવ ઇઝી છે. પહેલી 5 સેકન્ડ, બીજી 5 સેકન્ડ, ત્રીજી 5 સેકન્ડ, એવી રીતે ટાઈમ ઇક્વલ આપ્યા હોય તો ઈ ટાઈમ ઇન્ટરવલમાં જે વેલોસિટીઝ આપ્યું એ મૂકવાની. જેમ કે જો કાર moves with a velocity of 5 km/h in first 10 seconds and then moves with velocity of ગમે તે લઈ લો ને 20 km/h in next 5 seconds and then moves with a velocity of 15 km/h in next 5 seconds. What is the average velocity? What is the average velocity? તો આમાં સ્ટુડન્ટ શું ઇક્વલ છે? ટાઈમ. જો કાર મૂવ્સ વિથ અ વેલોસિટી ઓફ
5 kilometer in first 10 seconds, then moves with a velocity of 20 in next, 5 seconds. Got it? A car moves with a velocity of 5 km per hour in first 5 seconds, then moves with a velocity of 20 km per hour in next 5, then moves with a velocity of 15 in next 5. તો આ 5, 5 અને 5 ઇક્વલ છે. એવરેજ વેલોસિટી શું થાય? v1, v2, v3 upon 3. વોટ ઇઝ v1? પહેલા કેટલી વેલોસિટીએ જાય છે? 5. પછી કેટલી વેલોસિટીએ જાય છે? 20. પછી કેટલી વેલોસિટીએ જાય છે? 15 ડિવાઈડ બાય 3. 25 ને 40 ડિવાઈડ બાય 3. ગોટ ઇટ? આ લેક્ચર્સના બધા વિડીયો બધા એટલે બીજો વિડીયો આ થોડા લેન્ધી થયા છે. ઓફકોર્સ આપણે એવરેજ વેલોસિટી શું છે એની જનરલ ફોર્મ્યુલા ડિસ્કસ કરી, સ્પેશિયલ કેસ ડિસ્કસ કર્યા, એના ક્વેશ્ચન્સ કર્યા, રાઈટ? સો ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર we will discuss about the graph. હવે આપણે ગ્રાફની વાત કરશું. સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન શું છે એ સમજશું. x વર્સસ t ના ગ્રાફનો સ્લોપ શું આપે છે, તો આ બધું ડિસ્કશન આપણે થર્ડ લેક્ચરમાં કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.